નમસ્કાર મિત્રો, આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત કરું છું. ઘણી બધી વખત આપણે ઇમરજન્સી વિડીયો શૂટિંગ કરીએ છીએ. આ ઇમરજન્સી વિડીયો શૂટિંગ એટલે રોજ આપણે સવારે વિડીયો બનાવતા હોઈએ છીએ કોઈ પણ એક વિષય પસંદ કરીને. ઘણી બધી વખત સાંપ્રત એવો કોઈ ઘટનાક્રમ બને તો આપણે 10 મિનિટનો એના ઉપર વિડીયો બનાવી નાખીએ પ્રથમ. ત્યારબાદ એ વિષયને લઈને આપણે ડિટેલમાં 20 મિનિટનો જે આપણો રેગ્યુલર 20-30 મિનિટના વિડીયો છે એ તો બનાવીએ જ છીએ. તો આજે આવો એક ઇમરજન્સી વિડીયો બનાવું છું જે 10 મિનિટનો હોય છે. અને આજે આપણે વાત કરવી છે કે પુણેમાં આઈટી એન્જિનિયર પિયુષ નામના યુવાને ચાલુ મિટિંગે છાતીમાં દર્દ થાય છે એ પ્રકારનું બહાનું કાઢી 7મા માળેથી નીચે કૂદી ગયો, પડતું મૂક્યું અને અકાળે યુવાવસ્થામાં જ પોતાના જીવનનો અંત આણ્યો. અને એ જ સમયે દિલ્હીમાં ધીરજ નામના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે પણ એકલતા, સામાજિક દબાણ, ટોક્સિક નાર્સિસ્ટ જે ઓફિસ કલ્ચર છે, ઓફિસમાં જે માહોલ છે, ત્યાંનું રાજકારણ, ગંદુ રાજકારણ અને ત્યાંના ઝીંગુર મરકટ, કીડા મકોડા, કીટ પતંગા જેવા લોકો, આ બધાથી કંટાળી એને પણ પોતાના જીવનનો અંત આણી દીધો છે. તો આ બંને વિડીયોને લઈને કેટલીક ચર્ચા કરવી છે. આપ સૌને મારી અપીલ પણ છે કે મારા વિડીયોને જો તમને ગમે તો અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં ફ્રેન્ડ ફેમિલીના મોકલો. આ સિવાય નીચે હાઇપ બટન હવે આવે છે વિડીયોની નીચે, હાઇપમાં તમે મને સ્કોર કરી શકો છો. એટલે મારા જેવા જે નાના ક્રિએટર છે, નાનકડા યુટ્યુબર, એમને આનાથી સહયોગ મળી શકે. હું ભલે બહુ મહાન વાતો તો નથી કરતો, પણ જેવી છે એવી દંભ પાખંડ વગર સત્ય જેવું છે એવું વાત પારદર્શક રીતે હૃદય નીચોવીને કરું છું. એટલે નિશ્ચિત એ ક્યાંક ને ક્યાંક જીવનમાં પ્રેરણા તો આપશે. 41 વર્ષમાં જે અહીંયા જીવને મને પીસ્યો ને, રગડ્યો ને, એ ઘાટના પાણી પી અને જે તત્વજ્ઞાન અંદરથી આવી રહ્યું છે એ જેવું છે એવું પરિવાર ગણી તમારી સામે મૂકું છું. તો પુણેના આઈટી એન્જિનિયર પિયુષની વાત કરીએ તો એને પડતું મૂક્યું અને સુસાઇડ નોટની અંદર લખ્યું છે કે માતા પિતા મને માફ કરજો, હું તમારી અપેક્ષામાં ખરો ન ઉતર્યો, હું તમારો સારો દીકરો ન બની શક્યો. તો સીધું ખબર પડે છે કે કેટલા પ્રકારના મતલબ કયા પ્રકારે એ સામાજિક દબાણ મહેસૂસ કરતો હશે. આપણે એવું નથી કહેતા કે માત્ર એના માતા પિતાનું દબાણ હશે. આખો સડેલો સમાજ અહીંયા 20 વર્ષના કોઈ યુવાનને, ગામમાં 22 વર્ષના છોકરાને શાંતિથી આ ખડ્ડુસ ડોકરાઓ જીવવા નથી દેતા. શું કરે છે? પૈસા કમાજે, નહીં તો કોઈ બેઠો નહીં બોલાવે. પૈસો જ છે, પૈસા વગર કંઈ નથી, પૈસો જ પરમાત્મા છે, પૈસો જ સફળતા. એટલે ઠીક છે ભાઈ, એક વ્યવસ્થા હતી કે ભાઈ આપણે ઘઉં ચોખા લઈને કોઈના ત્યાં જવું ના પડે. વિનિમય પદ્ધતિમાં એવું હતું કે તમે ઘઉં ચોખા લઈને જાઓ, કોઈ તમને સિંગતેલ આપે, સિંગતેલવાળો સિંગતેલ લઈને આવે, તમે એને અનાજ આપો, તો એનાથી મુક્તિ મળે. એટલે આપણે પૈસા બનાવ્યા. પણ એ પૈસા, એ વ્યવસ્થાઓ, આ બધું એટલી હદે આવી થયું છે કે માણસ દબાણ અનુભવે છે, ખાસ કરીને યુવાનો. અને આ ખડ્ડુસ ડોકરાઓ જે કોઈ દિવસ અમદાવાદમાં જઈ, મહાનગરમાં જઈ મહિનો નથી રોકાયા, અહીંયા એમના બાપ દાદાની જમીનમાં એમને જીવે છે, પોતે કશું જીવનમાં નિર્માણ કર્યું નથી, એ યુવાનો ઉપર દબાણ કરે. એટલે આવા દબાણનો જ ભોગ બન્યો આ પિયુષ કરીને યુવાન. અને પેલો દીકરો ધીરજ કે એકલતા અનુભવું છું, રિજેક્શન મળે આજકાલ ભાઈ છોકરીઓને. તો આપણે ગુજરાતીમાં કહેવત છે કે ડોસો કુંવારો મરે, ડોશી કુંવારી ન મળે. એટલે એનો ઉદ્દેશ કહેવાનો તાત્પર્ય એવું છે કે ભાઈ છોકરીઓને તો અનેક લોકો મહત્ત્વ આપવા તૈયાર હોય, એમને એકલતાનો અનુભવ ન થાય. પણ છોકરાઓ રિજેક્શનનો વારંવાર અનુભવ કરે છે. છોકરીઓ કારણ કે એમાં ભાવ ખાય, સંબંધોમાં હોય તો છોકરીઓ હવે ઘણી રીતે એમનું માનસિક દોહન કરી રહી છે. એટલે માણસ એકલતા અનુભવે. અને ઓફિસમાં તો 1000 જાતના લપ્પા હોય. અને ત્યાં હું જોઉં મેનેજમેન્ટમાં નાર્સિસ્ટ, એવા કાવડું ટાઈપના બલ્લા જે માણસો હોય એ લોકો જ ઊંચા હોદ્દા ઉપર હોય છે. આવડતું કંઈ ના હોય કામ બામ, પણ લોકોને લાકડી લઈને હંકારવાની કળા હોય. એટલે આવા લોકોને મેનેજર બનાવ્યા હોય, મહત્ત્વના પદ ઉપર મૂક્યા હોય. એટલે ત્યાં પણ બિચારા માણસો અંદરથી પીડિત થઈ અને ઓફિસમાં, ઓફિસ કામ કરવા માટે છે, તમે કામ કરો અને તમને પૈસા મળે, બંનેને જરૂર છે. પણ ભારતની ઓફિસમાં બેરોજગારીના કારણે એવો માહોલ છે કે જાણે તમારે એકલાને પટપટે છે, તમારે જ ગરજ છે. એટલે હાજીને, જી બોસને, ફલાણા સાહેબ આવ્યા ને, દિલ્હીથી સાહેબ આવવાના છે ને, ટાર્ગેટ ને, પરફોર્મન્સ ને. અરે ભાઈ, એવો એક માહોલ, એક ટોક્સિક માહોલ પેદા કર્યો છે.
જીવન પરમાત્માની દેન છે, પરમાત્માનો પ્રસાદ છે. અહીંયા સંસારમાં આપણને પરમાત્મા એક મોકો આપ્યો કે ભાઈ મારા બગીચામાં જાઓ અને જુઓ, કોઈ પરમાત્મા કોઈને ભૂખ્યો નથી સુવાડતો. તમે ક્યારેય સાંભળ્યું કે કોઈ વર્તમાન પત્રમાં છાપામાં સમાચાર આવ્યા હોય કે ફલાણા ગામમાં, જુનાગઢ જિલ્લાના ફલાણા ગામમાં માણસ ભૂખ્યો મરાથી મરી ગયો? ક્યારેય નહીં. કારણ કે કહેવત છે ને, દાંત આપે એ ચાવવાનું આપી દેશે, પણ તમારા ઠસા પૂરા ન કરે. તમારે ગાડીઓ લઈને ફરવું હોય, બેંકોક પતાયના પેકેજ જોવે, દુબઈના પેકેજ જોવે, પ્રોવગ ને લીક ઉપરના રેમનના મોકાદાટ કપડાં પહેરવા હોય, પછી જો એવા ઠસા પરમાત્મા પૂરા ના કરે. તમને જીવાડી દે, તમારું અસ્તિત્વ અહીંયા ટકી દે. તો મહેરબાની કરી અને ડરશો નહીં, નોકરીના જવાથી પણ ડરશો નહીં, રોડ ઉપર આવી જાવ તો પણ ડરશો નહીં, તો પણ ફાયદામાં જ છો. તમને મોકો મળ્યો પરમાત્માના બગીચામાં આવવાનો, એક એક ક્ષણને ઉત્સવ બનાવી જીવન જીવવાનો. તો જે કંઈ છે એ નફાનું છે. રિલેશનશિપની અંદર પણ તમને કહી દઉં કે મેં કહ્યું કે છોકરીઓને 1000 વિકલ્પ હોય છે. એ કોઈના ઇનબોક્સમાં જઈ હાય લખે તો 5-6 જણા રિક્વેસ્ટ મોકલવાવાળા. એ કોઈ પોસ્ટ મૂકે, આમ જોજો, આમ ડ્રીપ કાઢીને પોસ્ટ મૂકતી હોય છે, એટલે 1000 જણા લાઈક કરે ને પપલા વેડા કરવાના, હરખ હેંકલા વેડા કરવા. છોકરાઓને કોઈ ભાવ, કારણ કે વ્યવસ્થાઓ એવી છે. એટલે છોકરાઓ રિજેક્શનથી ભાગીને, જે ધીરજનો કેસ છે એમાં એકલતા, આ દેશમાં, આ દુનિયામાં 850 કરોડ મનુષ્ય અને એમાં 350 કરોડથી વધુ મહિલાઓ છે. તું નહીં તો ઓર સહી, ઓર નહીં તો ઓર સહી, લંબી હે જમી યહાં હસી કહી, સારે જમાને મેં સનમ તું હી તો નહીં. એટલે વિકાસ દિવ્ય કીર્તિ કહે ને એમ, બહુ કોઈના મોહાશક્તિમાં આવી જવું નહીં. તમારામાં સામર્થ્ય હશે. કૃષ્ણ ભગવાન ગોકુળ મથુરા છૂટ્યું પણ સામર્થ્ય હતું તો માતા રૂક્ષ્મણી આવ્યા, માતા સત્યભામા જીવનમાં આવ્યા, માતા જામવતી જીવનમાં આવ્યા. એટલે તમારામાં કાંડામાં કૌવત હશે, બળ હશે, તેજસ્વીતા હશે, મર્દાનગી હશે, તો આજ નહીં તો કાલ તમને સારું પાત્ર મળશે. એટલે હતાશ ન થઈ જશો. રહી વાત ઓફિસની, તો ત્યાં બલ્લાવીડા ને નાલાયકપણું ચાલવાનું જ છે, ડર્ટી પોલિટિક્સ ચાલશે, ઈર્ષાખોરી ચાલશે. એટલે બહુ મન ઉપર લેવાનું બંધ કરો. જેને જે ઉખાડવું એ ઉખાડ લે. આપણે આપણું કામ કરવાનું, નીકળી જવાનું. કોઈના દબાણમાં જાણે વિકોપ જોતો હોય તને લઈ જ લેવાનો. નોકરી રાજીનામું ખિસ્સામાં લઈને ફરવાનું ભાઈ, કોઈ બહુ 14 કરે પકડાઈ દો. એટલે બંને યુવાનોને આપણે ગુમાવ્યા છે. એટલે મને લાગ્યું કે આપણે રેગ્યુલર વિડીયો, તો આની ઉપર પણ એક ડિટેલ વિડીયો બનાવીશ, પણ એ પહેલાં મને એમ થયું કે થોડીક વાત કરી લઉં મોટી પરિવાર જોડે. 10 મિનિટમાં એટલીસ્ટ તમને કે ભાઈ આ રીતે 2 યુવાનો આપણે ગુમાવ્યા ભારતમાંથી. અને જે પણ આ વિડીયો જુએ છે એમને હાથ જોડી વિનંતી કરું છું, કોઈના દબાણમાં ના આવશો. ન ગમતું કામ ન કરો. કોઈ સમાજના સર્ટિફિકેટની જરૂર નથી. તમે ગધેડા, કીડા મકોડા, કીટ પતંગા, ઝીંગુર મરકટ, ગુલામ નહીં બનો તો સમાજ તમને ટીકા તો કરશે. અમારી એ ટીકા થાય. રાજા રામની ટીકા કરી આ સમાજે, કૃષ્ણ ભગવાનની કરી. કોની ટીકા નથી કરી? આચાર્ય રજનીશથી લઈ અને તમામ મોટા મોટા દાર્શનિકોની, સોક્રેટિસ સુધીની ટીકા કરી. એટલે અહીંયા માણસો જેવા છે ભાઈ, અને બધા તમને નહીં સ્વીકારે. તમે ઋત્વિક રોશન જેવા હોય ને તોય રિજેક્શન તો છોકરીઓ ના મળે. એટલે તૂટી ન જશો, દેવદાસ ન થઈ જશો. અને ઓફિસમાં ગમે એટલી પગચંપી કરશો, ગમે એટલું ગધેડાની જેમ દોડી કામ કરશો, તો પણ કેટલાક લોકો તો અસંતુષ્ટ રહેવાના. અને એ માત્ર તમારી કામની જગ્યા છે ભાઈ. ત્યાં બહુ સંબંધો ને એવું બધું, આ કાકા કાકી, મામા મામી, ફૈબા ને આ બધા સંબંધો ઓલરેડી મળ્યા જ છે ભારતની સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓમાં. એટલે એટલું થાય તો એ ઘણું. બીજા નવા ઓફિસમાં ક્યાં તમે બેસ્ટીન, ગેટ ટુગેધર ને અહીંયા ફરવા જવું ને ત્યાં જવું. એટલે બહુ ઇમોશનલ ન બનશો. તમારે ઘર ચલાવવા નોકરીની જરૂર ને એ લોકોને કામ કરાવવા તમારી જરૂર. આપણો સંબંધ, તમે નોકરી છોડશો ને, આ મેં નોકરી છોડી દીધી, મને કોઈનો ફોન નથી આવતો. અને જ્યારે તમે ઓફિસમાં હોય એટલે આપણે કેટલું ત્યાં ઇમોશનલ થઈએ ને, આ મારા ને આમની જોડે ચા પીવા જવું, નાસ્તો કરવા જવું, માઉન્ટ આબુ જવું, પોળો ફોરેસ્ટ જવું. ભાઈ કોઈ ભોજ્યો ભાઈ તમને યાદ કરતું નથી નોકરી છોડો એટલે. એટલે સ્વાર્થનો આ સંસાર છે, બહુ લાગણીશીલ ન રહેવું. તેલ લેવા ગયું બધું. તમારી સૌથી પહેલી ફરજ છે તમારા આત્મા મનનું ધ્યાન રાખવું. એના ભોગે કોઈને ખુશ કરવાનો. જે લોકો સંબંધોમાં છે, રિલેશનશિપમાં, યુવાનોને કહી દઉં, ચાલુ બાઈકે મેસેજ કરવાના બંધ કરો અને આખો દિવસ છોકરીઓને ખુશ રાખવાના પ્રયાસ બંધ કરો. લોકો તમે પ્રયાસો કરો ત્યાં સુધી જ તમને સારા માનશે. 5 વર્ષ સુધી ગુલામી કરીને 5-6 વર્ષે નહીં કરો તો ખોટા થઈ જશો. તો આજે જ ખોટા થઈ જાઓ.
પણ કોઈ પણ પ્રકારના દબાણનો અનુભવ કરશો નહીં. 10 મિનિટ થઈ ગઈ છે. આ એક ઇમરજન્સી વિડીયો હતો, એટલે આટલી મારી વાતને વિરામ આપું છું. ફરી હાથ જોડી વિનંતી કરું છું, જીવન મહત્ત્વનું છે, આપણું અહીંયા હોવું મહત્ત્વનું છે. સમાજના સર્ટિફિકેટની જરૂર નથી. કોઈ બોલાવે ન બોલાવે, માન આપે ન આપે, 2% બલ્લા, ઝીંગુર મરકટ, કીડા મકોડા, કીટ પતંગાના સર્ટિફિકેટની તમારે શું જરૂર છે? તમારી ભીતર જે હાલ આ પરમાત્મા મારી ભીતર શ્વાસ લે છે ને, જે પરમાત્મા મારા થકી અહીંયા જીવન જીવી રહ્યો છે, એનું ખુશ હોવું મહત્ત્વપૂર્ણ છે, બીજું કશું જ નહીં. અને સમાજનું તો 7 ઉંદરની પૂંછડીવાળું છે. ઉંદર 7 પૂંછડીવાળો હતો કે 7, પછી કાપી 1 તો કે 6, પછી 1 કાપી કે 5, પછી 1 કાપી કે 4, પછી 3, 2, 1 અને સાવ કાપી નાખી કે હવે બૂંઠો. એટલે સમાજ ક્યારેય સંતુષ્ટ થતો નથી. એ ખોટા લોકોને સંતુષ્ટ કરવાના, ખુશ કરવાના ચક્કરમાંથી નીકળી જાઓ. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ધન્યવાદ.